ધોરણ 12 વિષય ગણિતને એમાં આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એમાં આપણે છેલ્લું સ્વાધ્યાય ચાલી રહ્યું છે બરાબર. ગયા લેક્ચર સુધી આપણે 1 થી 13 દાખલા જોઈ લીધા છે પ્રકરણ સ્વાધ્યાય 6 ના. હવે આગળ દાખલા નંબર 14 થી આપણે શરૂ કરીએ બરાબર. કોઈ નવી મેથડ તો હોય નહીં, બધી આગળ આવી ગઈ. એના એ જ મેથડો આપણે અહીંયા રિપીટ થવાની છે. વિધેય આપેલું છે એક્સની કિંમત આટલાની વચ્ચે જ લેવી એવું આપેલું છે અને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ વાળી મેથડ આવે એટલે એકવાર વિકલન લેવાનું, એમાંથી કંઈક એક્સની કિંમત મળશે આપણને ઇક્વલ ટુ 0 મૂક્યા પછી એ કિંમત અને રકમમાં આપેલી બે કિંમત એ બધાને વિધેયમાં મૂકવાના. જે સૌથી મોટો જવાબ એ વૈશ્વિક મહત્તમ ને સૌથી નાનો જવાબ એ વૈશ્વિક ન્યૂનતમ થઈ જશે. એટલે બહુ જ સહેલો દાખલો તમે આને કહી શકો એમ. તો ચલો, તો અંદર ત્રિકોણમિતિ છે તો ત્રિકોણમિતિ આપણને આવડવું જોઈએ. ચલો તો લખીએ અહીં એફ ઓફ એક્સ બરાબર તમને શું દેખાય તો કે cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન એક્સ, જ્યાં એક્સની કિંમત બિટવીન 0 થી પાઈ. ચલો હવે વિકલન લઈ લઈએ એક વખત. એફ ડેશ ઓફ એક્સ કોસ સ્ક્વેરનું વિકલન, ઘાત આગળ એકાત ઓછી પ્રમાણે 2 cos x, પછી કોસનું વિકલન માઇનસ સાઇન એટલે મેં માઇનસ આગળ લખી દીધા, અને સાઇન એક્સનું વિકલન શું થઈ જાય તો કે cos x થઈ જાય. આટલું ખ્યાલ આવી જાય છે ને. હવે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ છે. હા, તમારે વૈશ્વિકની જગ્યાએ સ્થાનિક હોત તો બીજી વખત વિકલન લેવું પડતું, પણ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ માટે આપણે બીજી વખત વિકલન નથી લેતા. આપણે પહેલી વખત વિકલન બરાબર 0 મૂકવાના અને એના ઉપરથી આપણે કયા બિંદુઓ શોધવાના, નિર્ણાયક બિંદુઓ શોધવાના થાય. ચલો તો અત્યારે એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 મૂકશું. તમે જોઈ શકો આપણે ઉપર શોધીને લાવ્યા છીએ -2 cos x ઇન્ટુ સાઇન એક્સ અને પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ 0. શું કોમન દેખાય તમને તો તમે કહેશો cos દેખાય. ચલો બહાર આવી ગયા ને, તો -2 sin x પ્લસ 1 વધે છે ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે અહીંયાથી cos બરાબર પણ 0 લખાય, ગુણાકાર હોવાથી cos બરાબર પણ 0, અને સાથે સાથે -2 sin x પ્લસ 1 બરાબર 0 એટલે કે sin x બરાબર 1/2. સાદુરૂપ તમે આપી શકો sin x બરાબર 1/2. હવે કોસનો જવાબ 0 છે અને એક્સની કિંમત તમને રકમમાં આપેલું કે તમારે 0 થી પાઈની વચ્ચે જ લેવાની. એટલે આપણને વર્તુળ દોરતા આવડવું જોઈએ. ચલો આ વર્તુળ દોરીને તમને બતાવીએ. 0 થી પાઈ એટલે આપણે આટલો જ ભાગ લેવાનો છે. આટલો જ ભાગ આવશે, આ 0 અને આ થઈ જશે પાઈ. કોસની કિંમત 0 કઈ જગ્યાએ હોય તમે શું કહેશો π/2 આવે. એટલે અહીંયા cos 0 હોય તો એક જ કિંમત મળી, x બરાબર કેટલી તો π/2. ચલો એક કિંમત મળી ગઈ છે. હવે સાઇનનો વારો. સાઇનની કિંમત 1/2. સાઇન પહેલું અને બીજું બંને ચરણમાં ધન છે તો 1/2 કિંમત તમને કોના માટે મળે 30 માટે. 30 એટલે શું લખીએ π/6, અને અહીંયાથી જોવા જઈએ તો શું આવશે π - π/6. બીજા ચરણમાં જવું હોય તો π માઇનસ કરવું પડે. પહેલા ચરણમાં તો સીધા π/6 અને બીજા ચરણમાં પણ સાઇન ધન જ હોય છે, એની કિંમત π - π/6. એટલે x બરાબર π/6 તો છે જ અને સાથે સાથે π - π/6. એટલે ટોટલ એક્સની કિંમત મને π/6 5π/6 આ બે બીજી મળી રહી છે. એટલે આ 1 2 3 અને રકમમાં આપેલી 0 ને π, ટોટલ 5 કિંમત, પાંચ કિંમતને આપણે રકમમાં મૂકવાની અને સૌથી મોટો જવાબ આવે મહત્તમ વૈશ્વિક અને નાનો જવાબ વૈશ્વિક ન્યૂનતમ. ચલો જોતા રહેજો કે અહીંયા આપણે વિધેય જે રકમમાં આપ્યું છે ને વિધેય એફ ઓફ એક્સ બરાબર cos સ્ક્વેર એક્સ વત્તા સાઇન એક્સ. ચલો હવે આની અંદર વારા પરથી આપણે કેટલી કિંમતો મૂકવાની છે 5. શરૂઆત કરીએ ચલો π/2 થી. એક્સ બરાબર π/2 મૂકતા રકમમાં જ્યાં જ્યાં એક્સ ત્યાં π/2 મૂકીએ છીએ. ડાયરેક્ટ લખશું આપણે તો cos π/2 નો જવાબ 0 થાય, sin π/2 નો જવાબ 1, ટોટલ જવાબ શું મળ્યો 1 મળ્યો. ચલો એના પછી વારો આવે છે π/6 નો. તો x ઇઝ ઇક્વલ ટુ π/6 એટલે કે 30. ચલો મૂકી દઈએ. રકમમાં મૂકીશું cos સ્ક્વેર 3. cos 30 નો જવાબ √3/2 પણ વર્ગ છે એટલે √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 વત્તા સાઇનમાં π/6 મૂકેલા છે. sin 30 ની કિંમત 1/2 થઈ જશે. સાદુરૂપ તમારે આપવાનું, નીચે 4 લસા આવી જાય તો મારે 2 ગુણવા પડે. 2 ને 3 કેટલા થઈ જશે 5. 5/4 એટલે 1 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. ચલો એના પછી વારા પરથી x બરાબર 5π/6 મૂકવાના થાય આપણે તો મૂકી દઈએ. તો f ઓફ 5π/6 જો હવે આ કોસની અંદર મૂકીએ તો કોસ નેગેટિવ થઈ જાય ને. બીજા ચરણમાં કોસ ઋણ છે પણ અહીંયા કોસનો વર્ગ છે, ઋણ સંખ્યાનો વર્ગ પણ ધન જ થવાનો છે. એટલે ટૂંકમાં તમને આના જ કિંમત પાછી મળશે 3/4. સમજાઈ ગયું. એકલા કોસ હોત તો આપણે માઇનસ લખવા પડતા, પણ વર્ગ છે માઇનસનો વર્ગ તો પ્લસ થઈ જાય એટલે મેં પ્લસ લખેલા છે. સાઇનમાં એ ચરણ એટલે કે બીજા ચરણમાં તો એ ધન જ છે તો તમારે અહીંયા 1/2 જ આવશે. તો જવાબ 5/4. સમજાઈ ગયું. ચલો આગળ વધીએ. x બરાબર 3 કિંમત જે આપણને નિર્ણાયક મળી તે બિંદુ મૂકી દીધા. હવે રકમમાંથી 2 લેવાની 0 ને π. ચલો x બરાબર 0 ને પછી x બરાબર લઈશું આપણે π. x બરાબર 0 મૂકીએ. f ઓફ 0
cos 0 એટલે તમે શું કહેશો 1, 1નો એક વર્ગ એક જ થાય, પછી sin 0 તમે શું કહેશો 0 એટલે જવાબ આવી જાય છે એ. અને છેલ્લે કોણ વધ્યું પાઈ. તો હવે x ની જગ્યાએ શું મૂકવાના છે આપણે પાઈ, તો f ઓફ પાઈ. તો ચલો cos સ્ક્વેર પાઈ, cos પાઈ એટલે -1. અહીંયા cos ની કિંમત યાદ હશે ને -1, 0 પ્રમાણે પહેલી -1 થાય, પણ વર્ગ છે -1નો વર્ગ પ્લસ જ થાય એટલે 1 પ્લસ sin પાઈ. અહીંયા sin ની કિંમત પાછળ વળી ગયેલી છે 0, તો 1 વત્તા 0 બરાબર. તો આપણને 5 કિંમતો ટોટલ 3 નિર્ણાયક બિંદુ અને 2 અંતરાલની 5 કિંમતો મળી છે. સૌથી મોટો જવાબ આપણો મેક્સિમમ કહેવાશે. આપણને એવું જ કીધું છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો, એવું નથી કીધું કે કયા બિંદુ આગળ છે. તો આપણી જગ્યાએ અહીંયા તમે જોઈ શકો સૌથી મહત્તમ મૂલ્ય ડાયરેક્ટ લખી દઈએ બરાબર. સૌથી મોટા ટોટલ તમને 5 જવાબ મળેલા દેખાય, 1 2 3 4 5. 5 ભાગ્યા 4 એ મોટામાં મોટી કિંમત કહેવાય ને, તો 5 ભાગ્યા 4. અને વૈશ્વિક, આ બંને વૈશ્વિક જ છે. વૈશ્વિક મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર તમે શું કહેશો 1. બધી જગ્યાએ સૌથી નાનામાં નાની કિંમત કેટલી દેખાય? ખ્યાલ આવી જાય છે. તો દાખલો તો બહુ જ સહેલો થઈ ગયો હતો. ચલો આ વાત કરીએ આપણે દાખલા નંબર 14. આગળનો દાખલો દાખલા નંબર 15 સહેલો જ દાખલો છે, પણ વ્યવસ્થિત સમજી લેજો. r ત્રિજ્યાવાળા ગોલકમાં, એટલે આપણે ગોલક દોરશું જેની ત્રિજ્યા સ્મોલ r હશે, એની અંતર્ગત એટલે કે અંદરની સાઈડ ગોલકની અંદર આપણે મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુ, એટલે કે ટૂંકમાં ગોલકની અંદર આપણે શું દોરવાનું છે? એક શંકુ. એ શંકુનું ઘનફળ મહત્તમ આવવું જોઈએ. એટલે પહેલો સવાલ મળી ગયો તમને કે આપણને 2 વસ્તુ તો કીધી જ હોય, એમાં મહત્તમ ઘનફળવાળા બરાબર ને શંકુની વાત કરીએ એટલે ટૂંકમાં શંકુનું ઘનફળ આપણે મહત્તમ બતાવવું છે. એટલે આપણું વિધેય કયું બનશે? શંકુનું ઘનફળ. એક વસ્તુ ત્યાંથી ખબર પડી ગઈ. હવે શું કહે છે? શંકુની ઊંચાઈ કેટલી હશે? 4r/3. એટલે જે પણ શંકુની ઊંચાઈ આપણે ધારીશું એના બરાબર 4r/3 પણ મળવું જોઈએ. ખ્યાલ આવી જાય રકમમાં? ગોલકની અંદર શંકુ માટે આપણે આ બધી વસ્તુ મહત્તમ ઘનફળ પણ સાબિત કરવાનું છે અને એની ઊંચાઈ 4r/3 પણ સાબિત કરવાની થાય. આવા તો ઘણા આપણે દાખલા જોઈને આવ્યા છીએ સ્વાધ્યાય 6.5માં. ચલો પહેલાં તો આને આકૃતિ પ્રમાણે વ્યવસ્થિત સમજી લેવાનું. જો આકૃતિ સમજી લઈએ તો દાખલો પછી સહેલો થઈ જાય. પહેલાં તો ગોલક દોરી નાખીએ આપણે r ત્રિજ્યાવાળું. તમે જોઈ શકો કે આ r ત્રિજ્યાવાળું આપણે ગોલક બરાબર જેની ત્રિજ્યા r હશે હમણાં દોરીએ આપણે, અને એની અંદર મારે શંકુ દોરવાનું છે. ચલો આ રીતે મેં લંબવૃત્તીય શંકુ અહીંયા દોરી નાખ્યું. ચલો તો હવે આ રીતે મેં શંકુ દોરેલું દેખાતું છે તમને. ચલો હવે આની અંદર આપણને શું કહે છે કે ત્રિજ્યા ગોલકની ત્રિજ્યા r છે. તો મેં અહીંયા ગોલકની ત્રિજ્યા, આને શું કહેવાય? ગોલકની ત્રિજ્યા. આટલા ભાગમાં મેં ત્રિજ્યા લઈ લીધી છે બરાબર. થોડુંક હજી નીચે આવવા દઈએ. ચલો અહીંયા સુધી આને કહીશું આપણે ત્રિજ્યા એ કેટલી છે? સ્મોલ r. એ અહીંયા પણ ત્રિજ્યા જ કહેવાય અને આ ભાગમાં પણ શું કહેવાય? ત્રિજ્યા જ કહેવાય. ગોલક જ છે ને, અહીંયાથી અહીંયા દોરો તો પણ શું થઈ જાય? ત્રિજ્યા જ થઈ જાય. ચલો હવે શંકુની વાત કરીએ. એટલે તમને જો ગોલક, 2 આકૃતિ છે આપણી જોડે, એક ગોલકવાળી આકૃતિ છે અને બીજી કોની આકૃતિ છે? શંકુની આકૃતિ છે. એટલે તમારે પેલું લખવું તો પડે જ. હું શોર્ટમાં લખી દઉં છું, તમે તમારી રીતે વ્યવસ્થિત લખજો. ગોલકમાં તમને રકમમાં ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા બરાબર r. અને શંકુ માટે હું ધારવાનો છું, ત્રિજ્યા આપણે ધારી લેજો. અહીંયા બધું સ્મોલ હતું ગોલકમાં, તો શંકુમાં બધું કેપિટલ લઈ લઈએ. ત્રિજ્યા r અને ઊંચાઈને પણ આપણે કેપિટલ લઈ લઈએ. ચલો ઊંચાઈ h. તો તમે જોઈ શકો કે આટલી જે ઊંચાઈ હશે અહીંયાથી એ આ ઊંચાઈ, આટલી ઊંચાઈ કેટલી હશે? કેપિટલ h. અને આ વાત કરીએ આપણે ત્રિજ્યાની, એ ત્રિજ્યા કેટલી હશે? કેપિટલ r. કારણ કે આપણે શંકુની વાત કરી રહ્યા છીએ. તો ઊંચાઈ અને ત્રિજ્યા જે તમે જોઈ શકો બરાબર છે. હવે આ ભાગ જે તમને દેખાય આટલો ભાગ એ મારે શોધવો પડે. કેવી રીતે? તો જો તમે આખી ઊંચાઈ h છે, આટલેથી આટલી ઊંચાઈ h છે, એમાંથી આટલો ભાગ ત્રિજ્યા r બાદ થઈ જાય તો આ જે ભાગ મળે એની લંબાઈ કેટલી થઈ જાય? કેપિટલ h આટલા r જતા રહે એટલે આટલો ભાગ વધે તો h માઇનસ શું લખાય? r લખાય. તો ટોટલ h જે શંકુની ઊંચાઈ હતી એમાંથી મેં ગોલકની ત્રિજ્યા બાદ કરી તો મને આટલો ભાગ મળી ગયો. માની લો આને હું નામ આપી દઉં a, આને b અને આને શું કહી દઉં છું? c. સમજાઈ ગયું? બસ તો પછી દાખલો અહીંયા આપણે હવે ગણવાની શરૂઆત કરીએ. પહેલાં તો આકૃતિ દોરવાની ફરજિયાત દોરવી પડશે. ચલો હવે આની અંદર તમે જોઈ શકો રકમમાં r ત્રિજ્યા આપી દીધી, મતલબ rને આપણે અચળ ગણવાનું. રકમમાં જે પણ તમને ચલ પદ આપ્યું હોય, મતલબ કે અહીંયા જે પણ આપ્યું એને અચળ ગણવાનું છે, ચલ નથી ગણવાનું. શું ગણવાનું છે? અચળ. બરાબર. તો ટૂંકમાં ત્રિજ્યા r આપણા માટે અચળ થવાની થાય. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે શરૂઆત કરીએ અંદરવાળા ત્રિકોણની. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો ત્રિકોણ ABCમાં પાયથાગોરસ પ્રમાણે શું લખી શકાય? ડાયરેક્ટ લખવાનું. પછી પાયથાગોરસનું વિધાન લખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ લખીએ આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ. તો ચલો આનો વર્ગ એટલે h - r એનો વર્ગ થઈ જાય પ્લસ
આનો વર્ગ એટલે કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. આનું સાદુરૂપ આપણે આપીએ છીએ, પણ એની પહેલાં આપણે શું બતાવવાનું છે? મહત્તમ ઘનફળવાળું શંકુ. તો આપણે શંકુનું ઘનફળ લખી નાખીએ. શંકુનું ઘનફળ, જેને આપણે મહત્તમ બતાવવું છે, શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પણ શંકુ માટે બધું કેપિટલ છે, તો પાઈ કેપિટલ આર સ્ક્વેર અને કેપિટલ એચ. આટલું આપણને સમજાઈ ગયું છે. હવે રકમ શું કહે છે? આર ત્રિજ્યાવાળા ગોલક, એટલે સ્મોલ આર અચળ કહેવાય. એટલે તમારે આની અંદર ક્યાંક ના ક્યાંક સ્મોલ આર તો લાવવો જ પડશે, અને એના સિવાય બીજું એક ચલ પદ જોઈએ. આ વસ્તુ મગજમાં નાખી જ દેજો. આગળ ઘણા દાખલા ગણીને આવ્યા છે આમ, છતાં એક વખત યાદ કરાવી દઈએ તમને કે અહીંયા જે પણ આપ્યું હોય એમાં તમને રકમમાં આપેલું હોય એ તો હાજર જ હોય. ત્યાં આર ત્રિજ્યા એ અચળ છે, એટલે એ અચળ તો હશે જ, એની સાથે સાથે એક ચલ પદ પણ હોવું જોઈએ. તો અત્યારે કેપિટલ આર અને કેપિટલ એચ છે અહીંયા, તો બેમાંથી ગમે તે એકને મારે દૂર કરવા પડે, કારણ કે કેપિટલ આર અને કેપિટલ એચ તો ચલ પદ છે. તો બેમાંથી એકને મારે શું કરવા પડે? દૂર કરવા પડે. તો એ ક્યાંથી દૂર કરવાના? તો કે અહીંયાથી દૂર કરવાના. કેવી રીતે? તો જોતા રહો, થોડું ઘણું સાદરૂપ આપીએ. a માઇનસ બીનો વર્ગ એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, એટલે આટલું થઈ ગયું, પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. સામે જોઈ શકો આર સ્ક્વેર ઉડી જાય છે. હવે આમાંથી જે વધે છે એમાં તમે જોઈ શકો એચ સ્ક્વેર માઇનસ 2rh પ્લસ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જુઓ અહીંયા આર સ્ક્વેર છે ને, તો હું અહીંયાથી કેપિટલ આરને સૂત્રનો કરતા બનાવી દઉં આર સ્ક્વેરને, તો ડાયરેક્ટ તમને મળી જાય. એચ સ્ક્વેર સામે 2rh સામે 2rh માઇનસના થઈ ગયા પ્લસ, અને આ એચ સ્ક્વેર સામે. એટલે હમણાં તમને શું વાત કરેલી મેં? એક તો સ્મોલ આર હાજર જોઈએ, તો સામેની સાઈડ સ્મોલ આર આવે તો ચાલે, એના સિવાય બીજું એક ચલપદ હોવું જોઈએ. તો સ્મોલ આર સિવાયનું એક ચલપદ કેપિટલ એચ છે, જેને હું અહીંયા મૂકીશ, તો મને પણ એવું જ કંઈક અહીંયા મળશે. જો પાઈ આર સ્ક્વેરની જગ્યાએ સમીકરણ એકમાંથી 2rh માઇનસ એચ સ્ક્વેર, ખ્યાલ આવી જાય, અને એની બાજુમાં એચ. ક્યાંથી લાયા? સમીકરણ નંબર 1 પરથી. એટલે હવે તમે જુઓ, આ જ વસ્તુ આવડી જોજો. અહીંયા આવડી ગયું, મતલબ દાખલો પછી તો સહેલો જ છે. અહીંયા મેં તમને શું કીધું? સ્મોલ આર ત્રિજ્યા અચળ એટલે એ હાજર હોવી જોઈએ, તો તમને સ્મોલ આર દેખાય. એના સિવાય એક જ ચલ પદ જોઈએ, તો એના સિવાય હવે તમને શું દેખાય? કેપિટલ એચ. ઉપરવાળામાં આર અને એચ બંને હતા, તો મેં શું કર્યું? આર સ્ક્વેરની કિંમત અહીંયા મૂકી દીધી એચના સ્વરૂપમાં. એટલે હવે દાખલો થઈ ગયો એચના સ્વરૂપમાં કહેવાય. આર તો અચળ છે, બરાબર. ચલો પેલા એચની અંદર ગુણી દઈએ, એટલે આગળના π/3 એમના એમ અચળ. આ એચ અહીંયા ગુણાય છે, તો 2rh સ્ક્વેર થઈ જશે, 2rh સ્ક્વેર માઇનસ એચનો ઘન. આ થઈ ગયું આપણું વિધેય એચના સ્વરૂપમાં. આને શું કહી દીધું આપણે? એફ ઓફ એચ. પણ કેપિટલ નામ આપ્યું હોય તો તમારે કેપિટલ જ રાખવાનું, બરાબર છે. અહીંયા ધારો કે લખી દેશો તો પણ ચાલશે, અને ઘનફળનો વી લખ્યો હશે તો પણ ચાલશે. ચલો હવે વિકલન કોની સાપેક્ષમાં? એચની, કારણ કે આર તો અચળ છે, 2 વાર વિકલન લઈ જ લેવાનું. એફ ડેશ ઓફ એચ π/3 અચળ, આનું વિકલન જેમાં એચની સાપેક્ષ છે એટલે એચ સ્ક્વેરનું 2h થશે, એટલે 4rh માઇનસ એચના ઘનનું વિકલન, ઘાત આગળ એક ઘાત ઓછી, એટલે 3h સ્ક્વેર. ચલો બીજી વાર બાજુમાં બતાવી દઉં તમને. એફ ડબલ ડેશ ઓફ એચ બીજી વખતનું વિકલન, π/3 અચળ છે, જ્યાં એચ દેખાય ત્યાં વિકલન, એચનું વિકલન 1 થાય એટલે 4r વધે, માઇનસ 3h સ્ક્વેરનું શું થઈ જશે? 6h, એચની સાપેક્ષમાં વિકલન. હવે શું કરવાનું? મહત્તમ ન્યૂનતમ શોધવા માટે પ્રથમ વિકલન બરાબર 0 મૂકવામાં આવે, તો લખશું કે તે અહીં એફ ડેશ ઓફ એચ બરાબર 0. ચલો એફ ડેશ ઓફ એચ ઉપર દેખાય છે ને, π/3 કૌંસમાં 4rh માઇનસ 3h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી શું કોમન દેખાય તમને? તમે કહેશો કે એચ કોમન દેખાય છે. ચલો એચ બહાર આવી ગયા, તો πh/3 કૌંસમાં વધ્યા 4r માઇનસ 3h ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આ પાઈ અચળ છે, 0 ના હોય, એચ ઊંચાઈ છે પણ 0 ના હોય, 3 તો 0 છે જ નહીં. ટૂંકમાં આ બધું સામે 0 સાથે જતું રહેશે, અને ગયું તો વધ્યું શું? 4r માઇનસ 3h ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા લખી દઈશું h ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પાઈને 3 માટે તો લખવાની જરૂર નથી. ચલો તો અહીંયાથી આપણને r બરાબર ગમે તે તમે સૂત્રનો કરતા બનાવી શકો. ચલો h ને બનાવીએ, તો 4r બરાબર 3h, એટલે કે h બરાબર શું મળી ગયા આપણને? 4r/3. તો જે બે વસ્તુ સાબિત કરવાની હતી, એક તો મહત્તમ ઘનફળ એ બાકી છે, એ હમણાં અહીંયા મૂક્યા પછી ખબર પડે, અને બીજું શંકુની ઊંચાઈ 4r/3. તો જોઈ શકો શંકુની ઊંચાઈ કેપિટલ H મળી ગઈ છે 4r/3. તો એક વસ્તુ સાબિત થઈ ગઈ છે. હવે બીજી વસ્તુ કે તમારે કેપિટલ H ની કિંમત અહીંયા મૂકી દેવાની છે. ચલો તો ચલો એફ ડબલ ડેશ ઓફ એચ, એચની જગ્યાએ કેટલા આવી જશે? 4r/3 π/3 4r માઇનસ 6 એચની જગ્યાએ 4r/3. ચલો 3 દુ 6 થઈ ગયા, π/3 કૌંસમાં
4r માઇનસ 4 દુ 8r જવાબ શું આવે માઇનસ આવે ને તો માઇનસ 4r જવાબ આવશે એટલે માઇનસ 4πr/3 જોઈ શકાય ને લેસ ધેન 0 તો જ્યારે પણ ડબલ ડેશનો જવાબ લેસ ધેન 0 આવે છે ત્યારે જે પણ વિધેય બનાવેલું હોય એ વિધેય શું હોઈ શકે મહત્તમ હોઈ શકે તેથી મહત્તમ ઘનફળ તેથી શંકુનું મહત્તમ ઘનફળ મળે આપણને એ શોધવાનું તો નથી જ કીધું આપણે સાબિત કરવાનું હતું કે મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ સાબિત કરવાની હતી તો થઈ ગઈ છે સાથે સાથે લંબવૃત્તીય ઘનફળ શંકુનું ઘનફળ મહત્તમ બતાવો તો એ પણ આપણે અહીંયા બતાવી દીધું ખ્યાલ દાખલો બહુ સહેલો છે વ્યવસ્થિત રકમ સમજવાની અને પછી જ દાખલો ગણવાનો થાય તો વાત કરીએ આપણે દાખલા નંબર 15ની ચલો હવે આગળનો દાખલો દાખલા નંબર 16 થોડોક અલગ પ્રકારનો દાખલો છે જે અત્યાર સુધી આપણે ગણતા હતા એના કરતાં થોડોક અલગ છે દાખલો હવે AB પર વ્યાખ્યાયિત વિધેય f માટે કોઈક વિધેય f છે અંતરાલ a, b પર વ્યાખ્યાયિત થયેલું છે જેના માટે f' એનું વિકલન ગ્રેટર ધેન 0 છે તો ઓલ x બિલોંગ્સ ટુ AB મતલબ જે પણ x તમારે લેવા હોય લઈ શકો એ આની વચ્ચે જ લેવાના એના માટે સાબિત કરવાનું છે કે f એ AB પર વધતું વિધેય છે યાદ કરી લો આપણે સ્વાધ્યાય 6.2 જેની શરત જ હતી વધતું વિધેય સાબિત કરવું હોય તો વિકલનને શું બતાવવું પડે ગ્રેટર ધેન 0 તો હવે ઊંધું આવ્યું છે જો વિકલન ગ્રેટર ધેન 0 હોય તો સાબિત કરો કે વધતું વિધેય છે ખ્યાલ આવી જાય ને વધતું વિધેય સાબિત કરવા માટે f' ગ્રેટર ધેન 0 આપણે સાબિત કરતા હતા પણ અત્યારે ઊંધું છે એનું પ્રતિવિધેય કહી શકો તમે કે f' ગ્રેટર ધેન 0 હોય તો સાબિત કરો કે f એ AB પર વધતું વિધેય છે બરાબર તો એની જે રીત હતી વધતા વિધેયનું જ્યારે પણ આપણે થિયરી કરાવેલી ત્યારે તમને યાદ કરી લો કે બે રીતે વધતું વિધેય સાબિત કરી શકાય એવું મેં તમને ત્યાં કીધેલું ચલો થોડુંક તમને રિવાઇઝ કરાવી લઉં કે આ રીતનું પણ મેં તમને લખાયેલું જોડે જોડે જો x1 લેસ ધેન x2 હોય કદાચ x1 x2 ની જગ્યાએ મેં AB પણ લઈ લીધા હોઈ શકે જો આવું હોય અને એના ઉપરથી વિધેયમાં મૂક્યા પછી પણ આપણને એવું જ મળે મતલબ કે એવી જ નિશાની પાછી મળે x1 કરતાં x2 મોટા છે આ બંને કિંમતને વિધેયમાં મૂકવામાં આવે વિધેયમાં મૂક્યા પછી પણ આની કિંમત x2 વાળા માટે વિધેયની કિંમત મોટી જ મળે તો આને આપણે શું કહી શકીએ વધતું કહી શકીએ અને જો કદાચ તમને અહીંયા નિશાની વિરુદ્ધ મળે મતલબ આ ગ્રેટર ધેન થઈ જાય અને આ f(x2) થઈ જાય તો પછી શું કહેવાય આને ઘટતું બરાબર છે ને તો સેમ ટુ સેમ નિશાની પાછી મળે તો વધતું અને જો નિશાની બદલાઈ જાય તો એને શું કહેવાય ઘટતું આ એક બીજી રીત હતી સાબિત કરવા માટે બરાબર વધતું કે ઘટતું તો આપણે અત્યારે વિકલનવાળી રીત નથી કરવાની મતલબ એ તો તમને આપી દીધું છે કે વિકલન ગ્રેટર ધેન 0 બરાબર ને તો એનો ઉપયોગ નહીં કરીએ અને અત્યારે આપણે આનો ઉપયોગ કરશું મગજમાં નાખી દેજો આવી રીતનું કંઈક લઈશું અને એના ઉપરથી આવું સાબિત કરશું તો શું કહી શકાય f(x) એ વધતું વિધેય છે ચલો હવે શરૂઆત કરીએ આપણે તો રકમમાં તમને f' ગ્રેટર ધેન 0 એનો મતલબ એવો થાય કે f' વ્યાખ્યાયિત થાય છે મતલબ f' વ્યાખ્યાયિત થાય છે એનો મતલબ શું થઈ જાય કે એનું વિકલન મળે છે મતલબ એ વિકલનીય છે તો આપણે લખી શકીએ કે અહીં f(x) એ વિવૃત પર વિકલનીય રકમમાં તમને આપેલા છે ને AB પર વિકલનીય છે હવે તમને ખબર હશે જે વિકલનીય હોય એ સતત તો ફરજિયાત હોય ઊંધું ના હોય સતત હોય તો વિકલનને ચકાસવું તો પડે પણ જો વિકલનીય હોય તો ફરજિયાત એ સતત હોય જ તો આપણે એવું જ કરશું f(x) એ વિકલનીય છે તથા a, b સંવૃત્ત પર સતત છે હવે તમને યાદ આવી ગયા આવું કંઈક આપણે કોઈક દાખલા હતા જેમાં લખતા હતા સંવૃત્ત પર સતત ને વિવૃત્ત પર વિકલનીય કોઈક દાખલામાં આપણે આવું લખતા હતા યાદ હોય તો યાદ આવી જશે ને મધ્યકમાનનો પ્રમેય લાંગ્રાન્જીનો મધ્યકમાનનો પ્રમેય પણ એને કહેવાય છે બરાબર આપણે ત્યાં નામ આપેલું રોલનો પ્રમેય અને મધ્યકમાનનો પ્રમેય તો અત્યારે કોની વાત કરવાની છે આપણે મધ્યકમાન પ્રમેયની કારણ કે પહેલી વારનું વિકલન ગ્રેટર ધેન 0 આપીશું રોલનો પ્રમેય શું કહેતું હતું યાદ હોય તો તમને f' બરાબર 0 તો આને રોલનું પ્રમેય કહેવાય પણ રકમમાં આપ્યું છે એની કિંમત ગ્રેટર ધેન 0 છે મતલબ 0 નથી આ નથી એનો મતલબ આપણે મધ્યકમાનનો પ્રમેય જ વાપરવો પડે તો આપણે એ વાપરવા માટે બે કિંમત ધારી લઈએ કઈ x1 અને x2 જે પણ x1 x2 લેવા હોય એ તમારે ABની વચ્ચે જ લેવા પડે તો આપણે લખીએ ધારો કે કોઈ પણ x1 x2 હોઈ શકે એટલે ઓલ x1 x2 બિલોંગ્સ ટુ a, b માટે મધ્યકમાન પ્રમેય અનુસાર શું લખી શકાય આપણે જો પહેલાં તો એક સીની કિંમત યાદ હશે ને પેલી સીની કિંમત કોની વચ્ચે લેતા હતા આપણે x1 x2 અત્યારે મેં x1 x2 લીધા છે તો કોઈક સી મધ્યકમાન પ્રમેય અનુસાર c બિલોંગ્સ ટુ x1, x2 હવે જો આ x1 x2 તો પાછા AB ની અંદર છે
મતલબ આ જે છે એ આખા એબીની અંદર સમાઈ જાય છે, મતલબ આ એક અંતરાલ એ એબી અંતરાલની અંદર સમાઈ જાય છે. તો આપણે શું લખવું પડે? સબસેટ લખવું પડે, સબસેટ એબી. સમજાય છે ને? આ ધોરણ 11માં આવી જાય કે અંતરાલને બીજા અંતરાલની અંદર બતાવવો હોય તો વચ્ચે સબસેટ વાપરવો પડે. તો x1 x2 વાળો એક અંતરાલ છે એ આખો આપણે એબીની વચ્ચે લેવો છે, કારણ કે મેં એક એવી સીની કિંમત લીધી છે જે મારે આની વચ્ચે લેવી છે. જે આની વચ્ચે હશે એ આની વચ્ચે તો હશે જ, કારણ કે આપણે x1 x2 કોની વચ્ચે લઈને આવેલા છીએ? એબીની વચ્ચે. બરાબર છે? તો મધ્યકમાન પ્રમેય અનુસાર C બિલોંગ્સ ટુ S1 x2 સબસેટ એબી માટે, બરાબર છે ને, f dash of C is greater than 0. આટલું આપણને ખ્યાલ આવી જાય. f dash C greater than 0 કેમ લખવું પડ્યું? એ તો રકમમાં આપ્યું હતું એટલા માટે મેં લખ્યું છે કે કોઈ પણ કિંમત તમે લેશો, x ની કોઈ પણ કિંમત આ બેની વચ્ચે લેશો તો એના માટે વિધેય f dash of C હંમેશા 0 કરતાં મોટું મળશે. પણ હવે મધ્યકમાન પ્રમેય વાપર્યો જ છે તો આપણને એનું સૂત્ર પણ આવડે. f dash C બરાબર આપણે શું લખતા હતા? આમ fb માઇનસ fa અપોન b માઇનસ a. પણ આપણે ab નો ઉપયોગ નથી કર્યો, x1 x2 નો ઉપયોગ કર્યો છે. તો અહીંયા હું પાછળ લખી દઉં x2, અહીંયા લખી દઉં x1 અને નીચે પછી લખી દઈએ x2 માઇનસ x1. સમજાય છે ને? થોડોક અલગ દાખલો છે, બાકી છે સહેલો. ચલો f dash C ની જગ્યાએ હું લખી શકું તો f of x2 માઇનસ f of x1 છેદમાં x2 માઇનસ x1 ગ્રેટર ધેન 0. ચલો હવે જો x2 માઇનસ x1 0 હોઈ શકે? ના હોઈ શકે. કેમ? કારણ કે જે મેં અહીંયા x1 x2 લીધેલા છે, ઓલ x1 x2 બિલોંગ્સ ટુ AB માટે. હવે જો આપણે અહીંયા x1 થી x2 લખ્યા, કોઈ પણ અંતરાલ જ્યારે પણ લખીએ ત્યારે નાની કિંમત આગળ હોય ને મોટી કિંમત પાછળ હોય, તો આપણને ખબર જ છે. તો x1 કરતાં x2 તો શું હોય? મોટા જ હોય. મતલબ આગળવાળી કિંમત કરતાં પાછળવાળી કિંમત શું હોય? મોટી જ હોય. એટલે હું અહીંયા ચલો જોડે જોડે લખી દઉં x1 લેસ ધેન x2. મારે આગળ લખવાનું રહી ગયું પણ આપણે લખવું પડે. તો કોઈક C એવા છે, બરાબર, પ્રમેય અનુસાર કોઈક C બિલોંગ્સ ટુ x1 x2 સબસેટ a, b માટે f dash C ગ્રેટર ધેન 0 અને સાથે સાથે કૌંસમાં x1 લેસ ધેન x2. હવે આ જુઓ તમે, x2 માઇનસ x1 ધન છે કે ઋણ? આપણને યાદ હશે ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતા, માઇનસ વડે ગુણવામાં આવે તો નિશાની બદલાય. એટલે આપણે જોવું પડે આ માઇનસ તો નથી ને, 0 તો નથી, આપણને ખબર પડી ગઈ, પણ માઇનસ છે કે નહીં ચોકાસવું પડે. તો અહીંયા જો x1 લેસ ધેન x2 મેં લખેલા ને, તો આ x1 ને હું પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જાય? 0 લેસ ધેન x2 માઇનસ x1. એટલે આનો મતલબ શું થઈ ગયો? x2 માઇનસ x1 ઇઝ ગ્રેટર ધેન 0. દેખાય ને? x2 માઇનસ x1 ગ્રેટર ધેન 0. પેલી વાતથી વિચારો તો આ તો ધન છે. ધન સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે નિશાની ન બદલાય, એટલા માટે હું સામે લઈ જઈ શકું. એટલે મેં લખી લીધા f of x2 માઇનસ f of x1 ઇઝ ગ્રેટર ધેન 0. માટે f of x2 ઇઝ ગ્રેટર ધેન f of x1. તો અહીંયાથી એટલું મળી ગયું કે f of x1 લેસ ધેન f of x2. તો તમે જોઈ શકો છો આપણે આ સાબિત કરી લીધું જે મારે સાબિત કરવું હતું, બરાબર ને? રકમમાં આપણે અહીં x1 લેસ ધેન x2 માટે આના કરતાં લેસ ધેન x2 હતું અને એના માટે આપણે સાબિત પણ કર્યું. સેમ ટુ સેમ નિશાની પણ મળી ગઈ. તો પછી એને શું કહેવાય? વધતું વિધેય કહેવાય ને. તેથી f of x એ a, b પર વધતું વિધેય છે. બરાબર? તમને બતાવી દીધું પહેલાં મેં વધતું વિધેય માટે શું સાબિત કરવાનું, તો કે આવું કંઈક લેવાનું અને એના ઉપરથી આવું સાબિત કરવાનું. તો મેં એવું જ કર્યું. અહીંયાથી શરૂઆત કરી x1 લેસ ધેન x2 થી અને એના ઉપરથી મધ્યકમાનનો પ્રમેય વાપરતા આપણે આ સાબિત કરી દીધું. તો આવું થઈ જાય તો એને શું કહેવાય? વધતું વિધેય કહેવાય. ખ્યાલ આવી જાય છે? તો વાત કરીએ આપણે દાખલા નંબર 16ની. ચલો હવે દાખલા નંબર 17ની વાત કરશું. સહેલો જ છે. હમણાં જ એક આપણે આવો દાખલો ગણીને આવેલા. ગોલકની અંદર ત્યાં શંકુ હતો. હવે ગોલકની અંદર આપણને નળાકાર મળશે. એ શંકુ કરતાં નળાકાર આવે તો દાખલો બહુ સહેલો જ હોય, બરાબર? રકમ સમજી લઈએ એકવાર. કેપિટલ R ત્રિજ્યાવાળું ગોલક, એટલે આપણે ગોલક દોરવાનું છે જેની ત્રિજ્યા કેપિટલ R લેવાની છે. એમાં મહત્તમ ઘનફળવાળા નળાકાર, એટલે પહેલું જવાબ મળી ગયો ને આપણને કે આપણે જે સાબિત કરવાનું છે એમાં મહત્તમ ઘનફળવાળો નળાકાર. ચલો નળાકાર આપણે મહત્તમ ઘનફળવાળો બતાવવાનો છે, બરાબર? એટલે એક વસ્તુ સાબિત થઈ જશે. ઊંચાઈ 2r/√3, એટલે જે નળાકારની ઊંચાઈ આવશે એનો જવાબ 2r/√3 પણ બતાવવાનો છે. અને સાથે સાથે છેલ્લો સવાલ, નળાકારનું ઘનફળ પણ શોધી જ લેજો. એટલે નળાકારના ઘનફળનું જે પણ સૂત્ર હોય એની અંદર આપણે કિંમત મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે, બરાબર? પહેલાં તો આને આકૃતિ પ્રમાણે સમજી લઈએ. r ત્રિજ્યાવાળા ગોલકમાં, એટલે પહેલાં તો હું એક ગોલક દોરી દઉં જેની ત્રિજ્યા આપણે કેટલી લેવાની છે? r લેવાની છે, બરાબર છે? કેપિટલ R. એમાં આપણે શું દોરવાનું છે? નળાકાર. ચલો હું દોરી દઉં નળાકાર. તો પહેલાં ચલો આ રીતે આપણે નળાકાર દોરવામાં આવે છે. જોઈ શકો તમે આ નળાકાર જ છે, બરાબર? હા, આ નળાકાર. હવે આની અંદર તમે જુઓ તો વચ્ચોવચ્ચ આપણે કેન્દ્ર લઈ લીધું હોય. એ કેન્દ્રથી પહેલાં તો r ત્રિજ્યાવાળા ગોલકની વાત છે તો મેં અહીંયા આ ગોલક સુધી જ લઈ ગયા, બરાબર? કેન્દ્રથી ગોલક સુધી એ કેટલા આવેલા છે? કેપિટલ R.
હવે વાત રહી નળાકાર. નળાકારમાં બે વસ્તુ, એક તો ઊંચાઈ હોય અને એની પાયાની ત્રિજ્યા હોય. તો ચલો ઊંચાઈ અને ત્રિજ્યાની વાત આપણે જોડે જોડે કરી લઈએ. આ વાત થઈ જાય છે ઊંચાઈની, બરાબર ને. હવે આ નળાકારની આખી ઊંચાઈ h હોય, બરાબર ને. હવે જો અત્યારે બાજુમાં લખી દઉં ગોલક અને એની જોડે લખી દઈએ નળાકાર. તમારા શબ્દોમાં થોડુંક વધારે લખજો. ગોલકમાં રકમમાં ત્રિજ્યા આપેલી કેપિટલ આર, ત્રિજ્યા છે કેપિટલ આર, એટલે નળાકારમાં આપણે ત્રિજ્યા બધું સ્મોલમાં લઈ લઈએ. ત્રિજ્યા પણ સ્મોલમાં અને ઊંચાઈ પણ સ્મોલમાં. ખ્યાલ આવી જાય ને આટલી વસ્તુમાં. હવે તમે ગોલક લીધો હોય, ગોલકની અંદર તમે નળાકાર મૂકી દો આ રીતે, ચારે બાજુ અડે એ રીતે નળાકાર મૂકી દો, તો આખી ઊંચાઈ હોય એના કરતાં ઊંચાઈ અડધી જ થઈ જાય. ગમે તે રીતે તમે મૂકો, આ ચારે ચાર નળાકારની અંતર્ગત છે, ગોલકની અંતર્ગત નળાકાર છે. મતલબ આ રીતે ચારે ચાર જગ્યાએ જો ગોલકની અંદર નળાકાર અડેલો હોય તો આ જે ઊંચાઈ હોય એના કરતાં ઊંચાઈ કેટલી થાય? હંમેશા અડધી જ થાય, બરાબર ને. શંકુમાં ના થાય પણ આની અંદર થાય. એટલે ટૂંકમાં જો આખી h હોય તો આ કેટલી થઈ જશે? h/2 થઈ જશે. સમજાઈ ગયું ને? આખી h તો અડધી h/2. અને આ જે નીચેના ભાગમાં પાયાની ત્રિજ્યા કહીએ છીએ, પાયાની ત્રિજ્યા આપણે લઈ લઈએ સ્મોલ r. સમજાઈ ગયું હશે? હવે તમને નાનકડો અહીંયા ત્રિકોણ પણ દેખાતો હશે, આપણે પાયથાગોરસ વાપરી પણ દઈશું. એટલે જ્યારે ગોલકની અંદર શંકુ આવે કે ગોલકની અંદર નળાકાર આવે, પહેલું કામ પાયથાગોરસ બને અને વાપરવાનું પણ થાય. ચલો તો અત્યારે બાકીનું લખાણ તમે તમારા શબ્દોમાં લખજો. અહીં ત્રિકોણ ABCમાં પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ, બરાબર છે. થોડુંક લખવું હોય તો વ્યવસ્થિત લખી દઈએ પ્રમેય મુજબ. ચલો થોડુંક લખીએ. h/2 વત્તા r છે ને, બંનેના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ, તો h/2 નો વર્ગ પ્લસ સ્મોલ r નો વર્ગ અને એના બરાબર કેપિટલ R. હવે જે સાબિત કરવું છે એના પ્રમાણે થોડુંક જઈશું. શું કરવાનું છે? મહત્તમ ઘનફળવાળો નળાકાર. નળાકારનું ઘનફળ લખીએ. નળાકારનું ઘનફળ. હવે જો નળાકારની અંદર તમે જોશો ઘનફળને આપણે v કહીએ છીએ. નળાકારની અંદર સ્મોલ r નામ છે, તો આપણે એનું ઘનફળ સ્મોલમાં લખીએ તો πr²h. હવે એ સમજવાની વસ્તુ અહીંયા આટલું આવડી જાય, મતલબ દાખલો પૂરો થઈ જાય. રકમમાં કેપિટલ R ત્રિજ્યા આપેલી છે, મતલબ એ અચળ છે. એટલે રકમમાં અહીંયા તમારે કેપિટલ R હોય તો ચાલે, અચળ છે એટલે ચાલી જાય. અને એની સાથે એક બીજું ચલ પદ જોઈએ, તો એ ચલ પદ શોધવા માટે જ આપણે આ ત્રિકોણ લીધેલો છે. હવે જુઓ તમે આમાં h અને r છે, અહીંયા મને r² દેખાય, અહીંયા પણ મને r² દેખાય, એટલે હું r² ને સૂત્રનો કરતા બનાવી દઉં. આ કેપિટલ R² અને માઇનસ શું થઈ જશે? h/2 નો વર્ગ એટલે h²/4. તો મેં r² ના સૂત્રનો કરતા બનાવી દીધો છે. કેમ કે જો સામે r આવી ગયા, r તો અચળ છે, એના સિવાયનું એક ચલ પદ આવે છે સ્મોલ h, તો એ ચાલી જાય કારણ કે બાજુમાં પણ સ્મોલ h છે. એટલે ટૂંકમાં આખું સમીકરણ તમને r અને h ના સ્વરૂપમાં મળે, જેમાં r આપણા માટે શું થઈ જશે? અચળ. ટૂંકમાં આ રીતે એક અચળ હશે અને એક ચલ પદ હશે, એ આપણને બનાવતા આવડવું જોઈએ. અને જેટલા વધારે દાખલા પ્રેક્ટિસ કર્યા હશે એટલું તમને વધારે ખબર પડશે. ચલો πr²h ની અંદર પહેલા પાઈ એમના એમ છે, r² ની જગ્યાએ કેપિટલ R² માઇનસ h²/4 છે, એની બાજુમાં સ્મોલ h. કંઈથી લાયા? સમીકરણ 1 પરથી લાયા. સમીકરણ 1 તો છે નહીં, તો નામ આપી દઈએ આપણે એ સમીકરણ નંબર 1. ખ્યાલ આવી ગયો? ચલો h ની અંદર ગુણી દઈએ. પહેલા દાખલાની જેવો જ છે, r²h માઇનસ h³/4. આ આપણું ઘનફળ v છે, કાં તો તમે એને f(h) પણ કહી શકો. હવે બે વખત વિકલન લઈ લઈએ છીએ. કોની સાપેક્ષ? h ની સાપેક્ષ. તો dv/dh ઇઝ ઇક્વલ ટુ પાઈ અચળ r²h નું r² થઈ જાય અને h³ નું ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 3h²/4 થઈ જાય. બીજી વારનું વિકલન આપણને આવડે જ છે તો લઈ જ લઈએ. d²v/dh² ઇઝ ઇક્વલ ટુ પાઈ અચળ r² એકલા અને અચળ એટલે 0 થઈ જાય અને માઇનસ 3h² નું 6h થઈ જશે /4. તો તમે જોઈ શકો આન્સરમાં -6/4 મતલબ 3/2, તો 3πh/2. પહેલેથી જ જવાબ ઋણ મળી ગયો છે. તો જે પણ આપણે વિધેય ઉપર લીધું હોય એ વિધેય અહીંયા જવાબ ઋણ મળવાથી શું થઈ ગયું હશે? મહત્તમ. તો અહીંયા વિધેય આપણું શું હતું? નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ મહત્તમ મળશે, તેથી નળાકારનું ઘનફળ મહત્તમ મળશે. નળાકારનું ઘનફળ મહત્તમ મળશે. એટલે અહીંયાથી તો ચલો ડાયરેક્ટ મળી જ ગયું છે, એટલે એક કામ પૂરું થઈ ગયું. નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવાનું બતાવી દે. હવે વાત આવે ઊંચાઈ. ઊંચાઈ માટે પહેલી વારનું વિકલન 0 મૂકીએ. dv/dh બરાબર 0. ચલો dv/dh તમને બાજુમાં દેખાય જ છે, ઉપર શોધેલા પાઈ કૌંસમાં r² માઇનસ 3h²/4 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ઊંચાઈ લાવી છે, ઊંચાઈને સૂત્રનો કરતા બનાવો. પાઈ સામે ગયા તો r² બરાબર 3h²/4 એટલે h² બરાબર 4r²/3, બરાબર ને. મારે ઊંચાઈ જોઈએ છે, તો
તો h બરાબર વર્ગમૂળ લેતા 4 નું 2 r સ્ક્વેરનું r અને 3 નું ન નીકળે એટલે √3. તો આપણે એ જ સાબિત કરવું છે 2r/√3. તો આ થઈ ગઈ આપણા માટે ઊંચાઈ. 3 વસ્તુ હતી. એક તો ઘનફળને મહત્તમ બતાવવાનું, તો ચલો બતાવી દીધું છે. ઊંચાઈ h બરાબર 2r/√3 પણ લાવી દીધી છે. છેલ્લું ઘનફળ શોધો, તો અહીંયા આપણે નળાકારનું ઘનફળ પણ શોધવું પડે. ચલો બાજુમાં શોધી લઈએ નળાકારનું ઘનફળ. અહીંયા આપણે શોધેલું જ છે, બરાબર ને. નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ને પાઈ, જોતા રહેજો, r²h. રકમ r ના સ્વરૂપમાં એટલે જવાબ r ના સ્વરૂપમાં જ મળે, કેપિટલ r²h છે એટલે r² મેં લખ્યા અને h આપણે હમણાં શોધેલા 2r/√3, તો બાજુમાં લખી દીધા 2r/√3. સમજાઈ ગયું. આગળ વધ્યા માઇનસ h નો ઘન છે એટલે 2r/√3 નો ઘન કરવો પડે. તો 8r નો ઘન 3√3 નો ઘન કરો એટલે 3√3 મળે. √3 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે 3√3 થઈ જાય. અને ભૂલાય નહીં, અહીંયા ભૂલ પડી જાય બધાને, આ 4 લખવાના રહી ગયા ને, તો અહીંયા 4 આવી જશે. હવે સાદરૂપ પાઈ લસામાં તો અહીંયા 4 તરી 12√3 આવી જાય. 12√3 લસા હોય, અહીંયા એકલા √3 હોય, 12 વડે ગુણવા પડે. 12 × 24 r નો ઘન છે માઇનસ 8 r નો ઘન છે. ચલો ઉપર 24 માંથી 8 જાય એટલે 16 r ઘન છેદમાં 12√3. હવે તમે શું કહેશો, ઉપર નીચે કંઈક ઉડે છે, 4 ના ઘડિયામાં 4 આવે ને, 4 r ઘન છેદમાં અહીંયા 4 તરી 12 આવી જાય 3√3. તો બસ આ આપણો જવાબ છે. આપણે આગળ લખીએ 4π/3√3 સાથે r નો ઘન. આ થઈ ગયું આપણું નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ પણ કેવું છે, મહત્તમ. નળાકારનું મહત્તમ ઘનફળ આપણને આટલું મળશે, 4πr³ 3 યુનિટ, બરાબર. તમે એકમનો ઘન લખી શકો, એકમનો ઘન, કારણ કે રકમમાં કોઈ પણ જાતનો એકમ આપણને અહીંયા આપ્યો નથી. ખ્યાલ આવી જાય તો દાખલાને વ્યવસ્થિત સમજવાનો છે, અને પછી ગણવાનો થાય. તો વાત કરીએ આપણે દાખલા નંબર 17ની. ચલો હવે આગળનો દાખલો, દાખલા નંબર 18, જે બહુ જ અગત્યનો, એવું જ કહી શકો કે તમે આ પરીક્ષામાં પૂછાશે જ, બરાબર. એટલો અગત્યનો આપણે આને કહીશું. એટલે મોસ્ટ IMP લખીએ છીએ, 4 માર્ક્સમાં જબરજસ્ત એવો દાખલો છે. અને ધ્યાન આપજો, આવું એક ઉદાહરણ પણ તમને ત્યાં જોવા મળશે, આગળ જતાં આપણે જોઈશું. તો રકમને સમજીએ વ્યવસ્થિત રીતે અને પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. h ઊંચાઈવાળાને અર્ધશીરકોણ આલ્ફા, એટલે તમને h ઊંચાઈ પણ આપી છે, અર્ધશીરકોણ આવે એટલે ટૂંકમાં સમજી લેવાનું, શંકુ જ હોય, આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુની વાત છે. માં અંતર્ગત લંબઘન, અંતર્ગત ઘનફળવાળા નળાકાર, શંકુની અંદર અંદરની સાઈડ શું દોડવાનું છે, નળાકાર. એ નળાકાર માટે મહત્તમ ઘનફળ, એક વસ્તુ થઈ ગઈ સાબિત કરવાની. ચલો એના પછી એની જે ઊંચાઈ હશે નળાકારની એ શંકુ કરતાં ત્રીજા ભાગની છે એવું પણ આપણે બતાવવાનું છે. અને એના પછી પાછું સાબિત કરો કે આ ઘનફળ આટલું જ. ટોટલ 3 વસ્તુ, નળાકારનું ઘનફળ મહત્તમ બતાવો, નળાકારની ઊંચાઈ શંકુ કરતાં ત્રીજા ભાગની છે એવું બતાવો, અને તે છેલ્લે નળાકારનું ઘનફળ પણ આપણે શોધીને આ જવાબ લાવવાનો થાય, બરાબર છે. પહેલાં હું આને તમને આકૃતિ દ્વારા સમજાવી દઉં, પછી આપણે દાખલાને ગણવાની શરૂઆત કરીએ. ચલો તો શું કહે છે, શંકુની અંદર નળાકાર. તો આ રીતે મેં એક શંકુ દોર્યો છે, આકૃતિને જ વ્યવસ્થિત સમજવાની છે. આ રીતે વાત કરીએ આપણે શંકુની. હવે એની અંદર મારે શું દોરવાનું છે, નળાકાર. ચલો નળાકાર આપણે આ રીતે દોરી નાખ્યો હોય, તમે તમારી રીતે પણ દોરી શકો છો, બરાબર. આ રીતે પણ દોરવાનું થાય. તો આ થઈ ગઈ વાત આપણે નળાકારની, બરાબર છે ને. ચલો તો હવે નળાકારમાં પણ એના પાયાની ત્રિજ્યા હોય અને શંકુમાં પણ એના પાયાની ત્રિજ્યા હોય. હવે બાજુમાં હું લખી દઉં નળાકાર અને એની જોડે શંકુ, નામ આપણે આપવાના છે ને એટલા માટે. રકમમાં તમને શંકુની માહિતી આપી છે, h ઊંચાઈવાળા, એટલે અહીંયા શંકુ માટે ઊંચાઈ h છે, સ્મોલ. તો ઊંચાઈ સ્મોલ h. ચલો ક્યાં હોય આપણને ખબર ને, આ રહી ઊંચાઈ એની, બરાબર, જેને કહીશું આપણે સ્મોલ h. ચલો એના પછી અર્ધશીરકોણ આલ્ફા છે, અર્ધશીરકોણ આલ્ફા. એટલે ટૂંકમાં જો આ ખૂણો આપ્યો છે એનો મતલબ આનો ઉપયોગ ક્યાંક ના ક્યાંક તો દાખલામાં થતો હશે. તો આપણે ધારો કે આ રીતે એક લાઈન દોરી હોય, તો અહીંયાવાળો જે ખૂણો છે એને શું કીધેલું છે, આલ્ફા કીધેલું છે. એટલે એનો ક્યાંક ઉપયોગ થશે, બરાબર. બાકી શું રહી જાય છે, શંકુમાં ત્રિજ્યા રહી જાય છે. ત્રિજ્યાની વાત કરીએ તો બધું સ્મોલ છે, એટલે આપણે ત્રિજ્યાને પણ સ્મોલ કહી દીધા. હવે એવું ને એવું નળાકાર માટે, નળાકારની ઊંચાઈ આપણે લઈ લઈએ, ચલો કેપિટલ h, ત્રિજ્યા લઈ લઈએ કેપિટલ. આ ત્રિજ્યા કઈ હોય, પાયાની, કેપિટલ. નળાકાર માટે બધું કેપિટલ અને શંકુ માટે બધું સ્મોલ, આપણે એવું લીધેલું છે. ચલો હું અહીંયા બધું દર્શાવી પણ દઉં. તો જો તારે જો શંકુની વાત કરી, ચલો શંકુમાં h આવી ગયા છે, અર્ધશીરકોણ આલ્ફા પણ આવી ગયો છે, અને ત્રિજ્યા r. અહીંયાથી આટલો જે ભાગ હોય એને કહેવાય ત્રિજ્યા, જે સ્મોલ r છે. અને હવે નળાકારની વાત, નળાકારની જે ઊંચાઈ છે આટલો ભાગ, આટલેથી લઈને આટલો ભાગ, એ નળાકારની ઊંચાઈને આપણે શું કીધેલું છે, કેપિટલ h.
અને હવે એની જોડે જોડે આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા છે, અહીંયા પણ ઉપર પણ ત્રિજ્યા જ હોય તો આ ત્રિજ્યા કેટલી લીધી છે આપણે આર, તો અહીંયા પણ આર છે અને આ ઉપર પણ આર છે. હવે અર્ધ શિરકોણ છે તો શરૂઆત ત્યાંથી આપણે કરી રહ્યા છીએ, અર્ધ શિરકોણ બરાબર. હવે એ રકમમાં પહેલું હતું મહત્તમ ઘનફળવાળા નળાકાર, તો નળાકારનું ઘનફળ આપણે લઈએ અને મહત્તમ લઈએ છીએ. જોતા રહેજો, નળાકારનું ઘનફળ, થોડુંક લખાણ તમારે તમારા શબ્દોમાં ઉપર આ બધું લખી દેવાનું. નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ, પાઈ. હવે જો રકમમાં નળાકાર કેપિટલમાં છે તો આર સ્ક્વેર અને કેપિટલ એચ. નળાકારનું ઘનફળ v બરાબર પાઈ આર સ્ક્વેર એચ. હવે આપણે શું કરવાનું, કોઈ એક જ ચલપદના સ્વરૂપમાં રાખવું પડે, કાં તો કેપિટલ આરમાં રાખો કાં તો કેપિટલ એચમાં રાખો. તો હવે આપણે શું કરી રહ્યા છીએ, અહીંયાથી કોઈ કિંમત લાવવી પડે. ચલો હવે જોતા રહેજો, અહીંયાથી ધારો કે કોઈ પણ લઈ શકું, પણ હું અત્યારે બનાવું છું એચને. દાખલો વિશિષ્ટ પ્રકારનો છે, વ્યવસ્થિત સમજવો પડશે. એચ જે છે મારે અહીંયાથી બનાવવું છે. જોતા રહેજો, નામ આપું છું એ બી સી ડી ઈ એફ. જરૂર પડે તો આ તો અત્યારે નામ આપી દીધા. ચલો ઉપરનો નાનકડો ત્રિકોણ તમને દેખાય, ત્રિકોણ એબીસીમાં, એટલે અહીંયા હું લખી દઉં ઉપર ત્રિકોણ એબીસીમાં, કારણ કે આમાં ખૂણો આપ્યો છે એટલે ક્યાંક તો ખૂણાનો ઉપયોગ આવે જ. ત્રિકોણ એબીસીમાં આપણે આ ઊંચાઈ શોધવી છે એચ. જો આ આખી ઊંચાઈ જે એચ હતી એમાંથી આટલો ભાગ ઉપરવાળો બાદ થઈ જાય તો મને આટલી ઊંચાઈ મળી જાય ને. આખી ઊંચાઈ સ્મોલ એચ છે, એમાંથી જો ઉપરનો આટલો ભાગ બાદ થઈ જાય તો આપણને કેપિટલ એચ ઊંચાઈ મળી જાય. તો હું એ જ કરવાનો છું. એટલે આ ત્રિકોણમાં હું આલ્ફાની સામેવાળી બાજુ, જોતા રહેજો, ટેન આલ્ફા લઉં છું. ટેન આલ્ફા બરાબર, ટેન આલ્ફા એટલે સામેની છેદમાં પાસેની, સામેની એટલે આર કહેવાય અને પાસેની એટલે શું કહેવાય, એ બી કહેવાય. એટલે તમે જોઈ શકો આમાંથી એ બી બરાબર શું થઈ ગયા, આરના છેદમાં ટેન, આર છેદમાં ટેન આલ્ફા, અને આરના છેદમાં ટેનને આપણે શું કહીએ, કોટ કહીએ ને, એટલે આ શું થઈ જશે, આર કોટ આલ્ફા. આ એ બી શોધ્યા હશે. તમને થતું હશે કેમ આ બધું શોધી રહ્યા છે, એ બી આપણે એચ શોધવો છે. એચ એટલે આટલી ઊંચાઈ, તો આખી આ ઊંચાઈમાંથી આટલો ભાગ એ બી બાદ કરવો પડે, એટલે મેં એ બી પહેલેથી શોધી લીધા. હવે મારે એચ શોધવો હોય તો એચ બરાબર, આ કેપિટલ એચ બરાબર શું લખાય, સ્મોલ એચ અને માઇનસ ઉપરવાળા એ બી. આકૃતિમાંથી જ ખબર પડે આ તો, કેપિટલ એચ બરાબર સ્મોલ એચ માઇનસ ઉપરવાળા એ બી, એટલે આપણને આટલો ભાગ કેપિટલ એચ મળી જાય. હવે હું શું કરીશ, કેપિટલ એચની કિંમત અહીંયા મૂકી દઈશું, એની પહેલાં એચ માઇનસ એ બી અને એ બીની જગ્યાએ આર કોટ આલ્ફા. તો આ વાત થઈ ગઈ કેપિટલ એચની, એ અહીંયા મારે મૂકવાનું છે. તો ઘનફળ v બરાબર પાઈ આર સ્ક્વેર અને એચની જગ્યાએ એચ માઇનસ આર કોટ આલ્ફા. તો તમે જો રકમમાં સ્મોલ એચ અને આલ્ફા આપેલા હતા, મતલબ આ બંને અચળ હતા, સ્મોલ એચ અને આલ્ફા અચળ હતા. એટલે એચ અને આલ્ફા સિવાય તમને શું દેખાય છે, એચ આલ્ફા અને આર. એચ અને આલ્ફા તો અચળ હતા, એટલે એના સિવાયનું ચલપદ કેપિટલ આર છે. તો મારે બધું કેપિટલ આરના સ્વરૂપમાં મળી રહ્યું છે. તો હું જો અંદર આરને ગુણી દઉં તો પાઈ બહાર આવી જાય, આર સ્ક્વેર એચ માઇનસ આરનો ઘન કોટ આલ્ફા. બધું આરના સ્વરૂપમાં છે, એટલે હવે આપણે વિકલન કોના સ્વરૂપમાં લેવું પડે, આરની સાપેક્ષમાં લેવું પડે, બરાબર ને, કારણ કે અત્યારે બધું આરના સ્વરૂપમાં છે. એચ અને આલ્ફા તો અચળ છે. ચલો પહેલી વારનું વિકલન લઈ લઈએ આપણે, ડીવી અપોન ડીઆર, આરની સાપેક્ષ વિકલન, પાઈ અચળ, ઘાત આગળ એકાતો છે એટલે 2RH માઇનસ આમાં ઘાત આગળ એકાતો છે એટલે 3R સ્ક્વેર કોટ આલ્ફા. ચલો એક વખત વિકલન લઈ લીધું છે, હવે એ બીજી વખત. દાખલો થોડોક મોટો છે એટલે અક્ષર થોડાક નાના કાઢી રહ્યા છીએ આપણે. ચલો બીજી વારનું વિકલન જોતા રહેજો, ડીવી બાય ડીઆરનું ફરી એકવાર, ડી સ્ક્વેર વી બાય ડીઆર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ એમના એમ છે, 2RH નું શું થઈ જશે, 2H થઈ જશે, માઇનસ આર સ્ક્વેરનું 2R એટલે 3 દુ 6R 6R કોટ આલ્ફા. હવે આની અંદર આપણે પહેલા વખતના વિકલનની જે પણ જવાબ આવે મૂકવાનો આવશે. ચલો પહેલી વખતનું વિકલન અહીં ડીવી અપોન ડીઆર એના બરાબર શું મૂકવામાં આવે, 0. તો 2RH પાઈ તો લખવા પડે, પહેલાં લખી નાખ્યા, એની સાથે સાથે 2RH માઇનસ 3R સ્ક્વેર કોટ આલ્ફા, 3R સ્ક્વેર કોટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. પાઈ ગયા, સીધું આર કોમન એન્ડ કેન્સલ પણ થઈ ગયા, એટલે વધે શું, 2H માઇનસ 3R કોટ આલ્ફા, બરાબર ને. સામે શું કર્યું, આર કોમન અને સામે જતા રહે, કારણ કે આર તો 0 ન હોય, એટલે હવે આમાંથી આપણને 2H બરાબર 3R કોટ આલ્ફા મળી રહ્યા છે. એટલે આમાંથી ગમે તેને સૂત્રનો કરતા બનાવી શકાય. પણ હવે રકમમાં આપણને શું કીધેલું છે, જુઓ, નળાકારની ઊંચાઈ એ શંકુ કરતાં ત્રીજા ભાગની નળાકારની ઊંચાઈ તમે જુઓ કેપિટલ એચ છે ને, તો આપણે કેપિટલ એચ અહીંયા શોધેલા છે, જેની અંદર આપણે આ સ્મોલ એચની કિંમત મૂકવી પડશે. એટલે હું આમાં આપણે બંને ઊંચાઈની જરૂર છે, એટલે આમાંથી હું આરને સૂત્રનો કરતા બનાવું, એટલે શું થઈ જશે, 2H ના છેદમાં 3 કોટ આલ્ફા. આવું કેમ કર્યું, તો આપણે અહીંયા જે પણ તમને આર દેખાય છે એની જગ્યાએ કિંમત પછી મૂકશું, હમણાં ધીરે ધીરે ખબર પડશે. ચલો આને આપણે સીધા ઉપર લઈ જઈએ,
દ્વિતીય વિકલનમાં મૂકી દઈએ. ચલો આમાં જ બાજુમાં જ બતાવી દઉં છું તમને. ડી સ્ક્વેર વી બાય ડી આર સ્ક્વેરમાં આપણે આરની જગ્યાએ દેખાય ને આર આયા 6 એમના એમ આરની જગ્યાએ 2h છેદમાં 3 કોટ આલ્ફા અને બાજુમાં તો કોટ આલ્ફા ખરા જ સાદુરૂપ આપવાનું છે. આપણે મહત્તમ બતાવવા માટે આનો જવાબ ઋણ લાવવો પડશે. ચલો તો ત્યારે તમે જોશો તો શું ઉડી જાય છે? કોટ આલ્ફા ઉડી જાય છે. બીજું કંઈ ઉડે છે? નથી ઉડતું. તો પાઈ રહેવા દીધા છે. 3 લસામાં અહીંયા ચલો ઉડી ગયા, 3 દુ 6 થઈ ગયા ને. તો 2h - 4h એટલે કે -2h એટલે જવાબ -2πh એટલે કે <0. દ્વિતીય વિકલન જ્યારે પણ ઋણ આવે છે ત્યારે જે પણ વિધેય લેવામાં આવ્યું હોય એ વિધેય શું થઈ જાય? મહત્તમ થઈ જાય. તેથી નળાકારનું ઘનફળ મહત્તમ થાય. એક વસ્તુ અહીંયા સાબિત થઈ જાય છે, નળાકારનું ઘનફળ મહત્તમ થાય. એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ હવે શું છે? શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં. હવે આપણને ખબર જ છે કે નળાકારની ઊંચાઈ જેને આપણે ઉપર શું કીધેલું છે? કેપિટલ H. નળાકારની ઊંચાઈ કેપિટલ H એના બરાબર આપણે અહીંયાથી લખેલું જ છે સ્મોલ h માઇનસ આર કોટ આલ્ફા. હવે જો ઉપર આપણે કેપિટલ આરને સૂત્રનો કરતાં બનાવીને આવેલા જ છીએ તો એ કેપિટલ આર અહીંયા મૂકી દઈએ. h માઇનસ આર આરની જગ્યાએ 2h/3 કોટ આલ્ફા અને એની બાજુમાં પેલા કોટ આલ્ફા તો ખરા જ. કોટ આલ્ફા ઉડી ગયા. શું વધે છે? h - 2h/3 લસા લેતા 3h - 2h/3 એટલે કે h/3. હવે આ h શું છે? આ નળાકારની ઊંચાઈ કેપિટલ H અને પેલા સ્મોલ h શું બતાવે છે આપણને? શંકુની ઊંચાઈ. એટલે અહીંયાથી એવું પણ લખી શકીએ આપણે h એટલે શું છે? નળાકારની ઊંચાઈ h બરાબર કૌંસમાં આપણે લખતા જઈએ નળાકારની ઊંચાઈ કેપિટલ H 1/3 અને બાજુમાં લખી દઈએ શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ આપણે કેટલી દેખાય છે? સ્મોલ h. બરાબર. તો આ રીતે આપણે જે સાબિત કરવાનું હતું બીજું એ પણ આપણે સાબિત કર્યું છે. તો મહત્વની વસ્તુ આ જ છે. અહીંયાથી જ્યાં સાદુરૂપ આપી છે આપણે વિકલન એ બધું તો સહેલું છે. શરૂઆત કેમની કરવી એ જ અગત્યની થાય. આ બેની વાત કરી છે. ઘનફળ મહત્તમ થઈ ગયું છે અહીંયા અને બીજું આપણે ઊંચાઈની વાત પણ કરી લીધી. ત્રીજું વસ્તુ નળાકારનું ઘનફળ આટલું સાબિત કરવાનું થાય. ચલો નળાકારનું ઘનફળ આપણે હમણાં સૂત્ર બનાવીને આવેલા. નળાકારનું ઘનફળ v બરાબર ચલો આગળ બનાવેલું છે લખી નાખીએ. નળાકારનું ઘનફળ v બરાબર શું લખશું આપણે? જો પાઈ કૌંસમાં r² h માઇનસ આરનો ઘન એની બાજુમાં કોટ આલ્ફા. જો જે સાબિત કરવું છે એમાં બધું શેના સ્વરૂપમાં છે? સ્મોલ h અને આલ્ફાના સ્વરૂપમાં. તો આમાંથી સ્મોલ h અને આર રહે તો આલ્ફા રહે તો વાંધો નથી, પણ આર ના રહેવું જોઈએ. તો આરની જગ્યાએ આપણે હમણાં જે સાદુરૂપ આપતા આવેલું વચ્ચે આર એ કિંમત અહીંયા મૂકી દઈશું. બરાબર ને? સાબિત કરવું છે એમાં સ્મોલ h અને આલ્ફા છે તો સ્મોલ h અને આલ્ફા રહે ત્યાં સુધી વાંધો નથી, પણ કેપિટલ આર ના રહેવું જોઈએ. તો મારે કેપિટલ આરની કિંમત મૂકવી પડે ને. તો પાઈ કૌંસમાં r² એટલે આનો વર્ગ 2નો વર્ગ 4 h નો વર્ગ h², 3નો વર્ગ 9 કોટનો વર્ગ કોટ² અને એની બાજુમાં h તો ખરા જ માઇનસ. બરાબર છે. પછી આવી જશે આરનો ઘન. આરનો ઘન એટલે આનો જ ઘન આવે. 2નો ઘન એટલે 8, h નો ઘન એટલે h ઘન છેદમાં 3નો ઘન 27 અને એની બાજુમાં કોટનો ઘન કોટ ઘન આલ્ફા ઇન્ટુ કોટ આલ્ફા તો રેડી જ છે. ચલો સાદુરૂપ આપી દઈએ થોડું ઘણું. ચલો તો અત્યારે તમે જોતા રહેજો. આગળના પાઈ એમના એમ છે. હવે અહીંયા થોડું ઘણું લસા લેવો પડશે ને. 4h² એટલે 4h નો ઘન પહેલાં તો લખી નાખ્યો મેં છેદમાં 9 કોટ² આલ્ફા જે દેખાય છે જ માઇનસ ઉપર 8h ઘન અને છેદમાં 1 કોટ આલ્ફા ઉડી ગયા એટલે 27 કોટ² આલ્ફા વધ્યા છે. મેં લખી રાખેલા છે. મારે તો ખાલી સાદુરૂપ જ આપવાનું છે. નળાકારનું ઘનફળ v બરાબર પાઈ લસા લેવામાં આવશે. તમે કહેશો 27 કોટ² આલ્ફા લસા છે તો લઈ લીધો. હવે અહીંયા 9 છે 3 વડે ગુણવા પડે 12 તરી 4 તરી 12 થઈ જાય ને. 12h ઘન માઇનસ 8h ઘન 12માંથી 8 જાય એટલે તમે કહેશો 4 તો 4h ઘન બરાબર ને. તો 4 જે રકમમાં દેખાય છે ને એ રીતે હું સેટ કરું છું. 12માંથી 8 જાય એટલે 4 એની બાજુમાં પાઈ. પછી જો આગળ શું છે? h નો ઘન. તો અહીંયા h નો ઘન વધવાનો જ છે અને એની બાજુમાં જશો તો 10² છેદના કોટ² ઉપર જાય તો 10² થાય અને છેદમાં વધ્યા ખાલી 27 તો અહીંયા પણ એ 27 જ છે તો મેં લખી નાખ્યા 27. આ વાત થઈ જાય છે નળાકારના મહત્તમ ઘનફળની. બરાબર ને? તમારી રીતે લખી નાખજો અહીંયા નળાકારનું મહત્તમ ઘનફળ. ખ્યાલ આવે છે? તો દાખલો વ્યવસ્થિત આખા સ્વાધ્યાયમાં જોવા જાઓ તો સારામાં સારો દાખલો આ જ છે.
એટલે તમને આઈએમપી લખાયું છે બરાબર. 4 માર્ક્સમાં પૂછાઈ શકે, 90% દાખલો આ પૂછાઈ શકે એવું છે બરાબર. તો આ વાત કરીએ આપણે દાખલા નંબર 18ની. એક વખત વ્યવસ્થિત શાંતિથી ફરીવાર જોઈ લેજો અને પછી લખજો, અને એક વખત જાતે પણ લખજો, ત્યારે જ તમને આ દાખલો આવડશે. તો આ વાત કરીએ આપણે દાખલા નંબર 18ની.